જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું માવાના પેંડા. તો મેં 250 ગ્રામ જેટલો માવો લીધો છે, એટલે કે 2 છાલિયા જેટલો આપણે માવો લીધો છે. અને તેની સામે મેં 1 વાટકો જેટલી ખાંડ લીધી છે. તો તેમાં ખાંડ ડૂબે તેટલું આપણે અંદર પાણી નાખીશું અને પછી એને હલાવીશું. આપણે આની અંદર 2 તારની ચાસણી આવે, 2 તારની ચાસણી લેવાની છે. તો આપણે તેને ધીમે ધીમે હલાવતા જઈશું અને આપણી 2 તારની ચાસણી આવે ત્યાં સુધી આપણે તેને હલાવીશું. ધીમે ધીમે ચાસણી આપણી આવવા લાગી છે અને થોડું ઘટ થવા લાગ્યું છે. તો આપણી 2 તારની ચાસણી આવી ગઈ છે. હવે તેની અંદર આપણે માવો ઉમેરી દઈશું અને તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું કે નીચે બેસી ન જાય. તેની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલો આપણે અંદર એલચી પાવડર ઉમેરીશું અને તેને સારી રીતે હલાવશું. આપણે એક ધારું સતત આપણે તેને હલાવતા રહેવાનું છે, નહીંતર નીચે બેસી જાય છે. ઘટ થાય, પેંડા વળે એવું થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે નીચે ઉતારી અને ઠંડુ થવા દઈ અને પછી તેને આપણે પેંડાનો આકાર આપીશું. આવી રીતે ધીમે ધીમે બધા પેંડા આપણે વાળી લઈશું. તો આવી રીતે આપણે ધીમે ધીમે બધા પેંડા વાળી લઈશું. તો આપણા બધા પેંડા વળાઈ ગયા છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.